જય ગુરુદેવ અને જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે તો સાગરને છે ને ઓફિસે રેનકોટ પહેરીને જવાનું છે, કેમ કે બહુ જ વરસાદ આવે છે એટલે તો રેનકોટનું મુહૂર્ત આ વર્ષનું થઈ ગયું છે। અને આજે ટિફિનમાં બનાવ્યું હતું ચણાનું શાક અને હું ખાતી હતી દહીં અને ભાખરી, કેમ કે ચા પીવાનું આપણે બંધ કરી દીધું છે। અને પછી આપણે ગયા હતા ટેરેસ ઉપર વરસાદ જોવા માટે, પણ હું વરસાદ જોવા પહોંચી ત્યાં તો વરસાદ જોવો ધીમો પડી ગયો છે। સરખો કેમેરામાં તો બતાતો નથી, એમ તો થોડો થોડો આવતો હતો, ફોન પલળી ન જાય ને એટલે મેં છે ને છત્રી લીધી હતી। છત્રી લઈને વરસાદ જોતી હતી અને પછી છે ને મમ્મી છત્રી મૂકી અને આપણે તો છે ને મસ્ત નાહી લીધું હતું વરસાદમાં। અને પછી નીચે આવીને પાછા નાહ્યા અને હેર વોશ કરી નાખ્યા અને આપણા હેર જો મસ્ત સુકાઈ ગયા છે। અને પછી છે ને આપણને ભૂખ લાગી ગઈ હતી ને આપણે બનાવી નાખ્યું હતું ચૂરમું, ચૂરમામાં નાખ્યું હતું ટોપરું, ભાખરીનું ચૂરમું બનાવ્યું હતું। ભાખરી બચી હતી ને તો મેન પ્રિયાને બધાએ ચૂરમું ખાધું। અને પછી છે ને આપણે પ્રિયાએ છે ને થોડી ઘણી મસ્તી કરવાની હતી, તો પ્રિયાને છે ને એના વાળમાં છે ને ઝીણી ઝીણી ચોટલી લઈ લીધી, કેમ કે એના વાળ છે ને મોટી ચોટલી આવે ને એટલા બધા મોટા તો નથી થયા, એટલે એનું માથું છે ને આપણે કલરનું કરી નાખ્યું છે। અને બધી ચોટલીઓ લઈ જાય એને તો છે ને બહુ મજા આવતી હતી, એને એમ કે મને નવી હેરસ્ટાઈલ લઈ દીધી। અને યોગી કે મને લઈ દો, કે દીદીને કર્યું ને એવું જ તે મને કરો। તો એને તો કાંઈ બહુ વાળ નહોતા આવ્યા, હજી નાના વાળ છે એના, એટલે એના વાળમાં તો છે ને ખાલી 2 જ ચોટલી આવી। અને પ્રિયાબેન જો કેટલા રાજી થઈ ગયા, તમને દેખાતું જ હશે કે કેટલી રાજી થઈ છે, આમ ડાન્સ કરવા માંડીને તો હરખ જ નથી હમાતો ને એને જોઈને એના ભાઈને હરખ નથી હમાતો। છોકરાઓ હારે થોડીક વાર આવી મસ્તી કરે ને તો એનો ટાઈમ પણ જાય અને આપણો પણ જાય। તો ચલો, આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જાજો। બાય બાય।